મિત્રો હળવદના વિવિધ પ્રશ્નોને લઈ અને અત્યારે આપણી સાથે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે। આપણા હળવદમાંથી ધાંગધ્રા મોરબી માળિયા બ્રાન્ચની ત્રણેય કેનાલો પસાર થાય છે। સફાઈની કામગીરી જ્યાં ધીમી ચાલે એના રિવ્યુ મિટિંગ પણ કરાવી છે। આ કેવી રીતે ખેડૂતોને વહેલામાં વહેલું પાણી છૂટી શકે ને એ પ્રકારના આયોજનો થાય। જ્યાં કામો ધીમા છે ત્યાં ઝડપી કેવી રીતે થાય। પાવર ગ્રીડ દ્વારા વીજ પોલને ઊભા કરી ગયા ઓલા ટાવરની 10મા મહિનામાં લાઇન પણ ચાલુ થઈ ગઈ, છતાં પણ 6 થી 7 ગામના ખેડૂતોને વળતર નથી દીધું। સાપકડાના તેની સાથે કોંઢના એ બાજુના પણ જે ખેડૂતો છે, મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા ભાવો અપાવવાનો મંત્રીશ્રી અને અમે બધા ભેગા થઈ અને પૂરતા ભાવો અપાવ્યા છે। જંત્રીનો ભાવ અતિ નીચો હોય, જંત્રી વધારો નહીં આવે ત્યારે અમુક વ્યક્તિ એવી રજૂઆત કરતા કે જંત્રી વધારો નહીં। આપણું બંધારણ જ એવું કહે છે કે 100 ગુનેગાર છટકી જાય તો વાંધો નહીં, એક નિર્દોષને સજા ન થવી પડે। પેટ્રોલ પંપ ઉપર ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે। ડીઝલ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને અત્યારે જરૂર છે, મળતું નથી। મિત્રો હળવદના વિવિધ પ્રશ્નોને લઈ અને અત્યારે આપણી સાથે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે। આપણે થોડીક તેઓ સાથે વાત કરવી છે। ખાસ કરીને અત્યારે કેનાલોનો પણ પ્રશ્ન છે। પહેલાં કેનાલના પ્રશ્નને લઈને એમની સાથે વાત કરી, કારણ કે હમણાં થોડા સમય પહેલાં જ એમને પણ જે છે એ કેનાલો ચાલુ કરવા માટે થઈ અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। પ્રકાશભાઈ આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી। પ્રકાશભાઈ, અત્યારે પ્રશ્ન કેનાલનો પણ છે। આપણા હળવદમાંથી ધાંગધ્રા મોરબી માળિયા બ્રાન્ચની ત્રણેય કેનાલો પસાર થાય છે। ખેડૂતોને અત્યારે પાણીની જરૂરિયાત છે। અત્યારે જો પાણી ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને વાવણીની છે, પછી જો 15-20 દી થઈ જાય તો વળી પાછો વરસાદની ભેગો થશે, એટલે ખાસ ત્યારે એવી કંઈ જરૂરિયાત પાણીની રહેતી નથી। અત્યારે ખાસ જરૂરિયાત છે, તમે પણ રજૂઆત કરી છે, તો ક્યારે કેનાલ ચાલુ થાય એવું લાગે? ખેડૂતોની અગાઉ રજૂઆત હતી કે 30 એપ્રિલ સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે। અતિવૃષ્ટિ હતી એટલે અતિવૃષ્ટિમાં ખેડૂતોને નુકસાન ગયું હતું, તો ઉનાળુ પાક માટે થઈ અને 30/4 સુધી નર્મદાની કેનાલો રાજ્યવ્યાપી માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો હતો, 30/4 સુધી કેનાલો બધી ચાલુ રહી હતી। કેનાલને વધુ સારી રીતે ચલાવવા માટે રાજ્યવ્યાપી કેનાલોના રિપેરિંગના કામો કરવાના હોય। એકવાર રિપેરિંગના કામો થાય પછી તમારે આખું વર્ષ પછી ક્યાંય ડિસ્ટર્બન્સ ન આવતા હોય। એટલે તમે સાફ સફાઈનું કીધું, પણ ઘણી જગ્યાએ સાફ સફાઈની કામગીરી ગોકળ ગતિએ ચાલે, એટલે ખેડૂતો એ પણ કહી રહ્યા કે એ જો થોડીક ઝડપમાં ચાલુ કરવામાં આવે, એટલે સાફ સફાઈની કામગીરી કરવામાં આવે તો પછી આ કેનાલો ચાલુ થઈ શકે। સફાઈની કામગીરી જ્યાં ધીમી ચાલે એના રિવ્યુ મિટિંગ પણ કરાવી છે અને અમે માનનીય સાંસદશ્રી અમે બધા માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ નર્મદા વિભાગને સૂચના પણ કરી હતી। પછી અમે નર્મદાના ડિરેક્ટરશ્રીને પણ મળ્યા હતા। આવતીકાલે કાંતિભાઈ અમૃતિયા માનનીય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં નર્મદાના અધિકારી સાથે અમે મિટિંગ કરવાના છીએ અને આ કેવી રીતે ખેડૂતોને વહેલામાં વહેલું પાણી છૂટી શકે ને એ પ્રકારના આયોજનો થાય। જ્યાં કામો ધીમા છે ત્યાં ઝડપી કેવી રીતે થાય અને એ રીતનું આયોજન કરી રહ્યા છીએ। એટલે અમારો પ્રયત્ન એવો છે કે વહેલામાં વહેલું પાણી છોડાવવામાં આવે। બીજી તેની સાથે પ્રકાશભાઈ, અત્યારે આપણે હળવદ તાલુકાના મંગળપુર ને ચાળત્રા ને એ બાજુના ગામના ખેડૂતો કહી રહ્યા છે કે પાવર ગ્રીડ દ્વારા વીજ પોલને ઊભા કરી ગયા ઓલા ટાવરની 10મા મહિનામાં લાઇન પણ ચાલુ થઈ ગઈ, છતાં પણ 6 થી 7 ગામના ખેડૂતોને વળતર નથી દીધું। સાપકડાના તેની સાથે કોંઢના એ બાજુના પણ જે ખેડૂતો છે એ પાવર ગ્રીડના જે કંઈ કર્મચારીઓને આવે છે બધા, અને વીજ પોલના મતલબ થાંભલાનું ને એનું સર્વે કરવા અને ક્યાંય કામગીરી ચાલુ છે, ખેડૂતો કહી રહ્યા છે। સાપકડાના ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે વળતર અમને લેખિતમાં આપ્યું હતું કે તમને આટલું વળતર આપશું, એ વળતર પણ નથી ચૂકવતા। તેની સાથે કોંઢમાં પણ એવું કહી રહ્યા છે કે હળવદના ખેડૂતોને જે વળતર આપે એથી એનું ઘણું ઓછા માત્રામાં જે છે એ અમને વળતર આપવામાં આવી રહ્યું છે। કંપની જે છે એ પોલીસના જોરે ખેડૂતોને દબાવીને કામગીરી કરી રહી છે, તો એને લઈને શું કહે છે? મોરબી જિલ્લામાં ખેડૂતોને પૂરતા ભાવો અપાવવાનો મંત્રીશ્રી અને અમે બધા ભેગા થઈ અને પૂરતા ભાવો અપાવ્યા છે અને એના લીધે ખેડૂતોને અહીં આખા જિલ્લામાં 972 રૂપિયા આસપાસનો ભાવ અપાવેલો છે અને સુરેન્દ્રનગર માટે પણ સાંસદશ્રી અને અમે બંને મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો માટે થઈને મુખ્યમંત્રીશ્રીનું પણ ઉદાર મન છે અને આપણા ત્યાં જંત્રીનો ભાવ અતિ નીચો હોય
જંત્રી વધારો નહીં આવે ત્યારે અમુક વ્યક્તિઓ એવી રજૂઆત કરતા કે જંત્રી વધારો નહીં, તો જંત્રીઓના ઘણા રિટર્નો આપતા હોય છે. એટલે આનું અમે કેવી રીતે સોલ્યુશન કરવું પડે, કારણ કે આપણા ત્યાં જંત્રી વધારાની વાત આવે તો એક વર્ગ એવું કહેતા કે જંત્રી નથી વધારવી, અમારી જંત્રી એ નીચી છે અને માર્કેટ કિંમત, એટલે આપણા ત્યાં એ બે વચ્ચે 20 ગણો ફરક હોય છે. એટલે મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે કોન્ટ્રાવર્સીને આપણે એકીકરણની દિશામાં જવું પડશે, કારણ વળતર આપણે કંઈ ઘણું ઓછું મળે છે તો લેવા દેવાના કાટલાને પણ બે સમાન દિશામાં કરવું પડે. આ બધા ટેકનિકલ પ્રશ્નો આવતા હોય. એમાં જો સાપકડાના ખેડૂતોને જે મળે વળતર એ, કારણ કે કોંટ ને સાપકડા બે બાજુમાં, એટલે મીટરે કંઈક 4,000નો ફેર છે એમ. એટલે એ જ અત્યારે ભેગા બેસીને આયોજન એ જ કરવાનું. આજે માનો કે કોઈ બાબત હોય, અતિવૃષ્ટિ હોય, તો એક બાજુ આપણે અતિવૃષ્ટિના આંકડા એવા કે ખેડૂતોને નુકસાન થાય છે, બીજી બાજુ આપણે ટેકાના ભાવે એટલી ખરીદી કરતા હોય, મગફળીની પુષ્કળ ખરીદી થાય, તો એ જે આંકડા રિપોર્ટિંગ રહ્યા ને એ કોન્ટ્રાવર્સી થાય. એક બાજુ આપણે જંત્રીના ભાવ વધારો ના આવે ત્યારે આપણી રજૂઆત એવી હોય કે ભાઈ અહીં જંત્રીના ભાવ ન વધારો, અમારે જમીનની કિંમત એટલી ઊંચી નથી, અને લેવાના આવે ત્યારે આ બે ગેપ છે. છતાં નાનું મોટું ગેપ હોય તો ચાલે, પણ એનું એક કંઈક પાતળી ભેદરેખા થવી. આજે આપણે અત્યારે અતિવૃષ્ટિમાં અહીં ખેડૂતોને પુષ્કળ રૂપિયા અપાયા, એની સામે ઉત્પાદનની દ્રષ્ટિએ જોવી તો આંકડામાં આપણું હળવદમાં માર્કેટિંગ યાર્ડોમાં પણ એટલી બધી લાઈનો થઈ. એટલે આનું આપણે આપણું બંધારણ જ એવું કહે છે કે 100 ગુનેગાર છટકી જાય તો વાંધો નહીં, એક નિર્દોષને સજા ન થવી પડે. એટલે આના બધા વચ્ચે પણ આપણે વધુમાં વધુ કેવી રીતે ખેડૂતોને અપાઈ શકાય. અને મારા બાબતોમાં તો હું પણ ઓપન છું અને ભારતીય જનતા પાર્ટીના પણ સિદ્ધાંતો ઓપન છે કે ભાઈ ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલા માટે કામ કરતી પાર્ટી છે. એટલે આમાં મારાથી જેટલા થાય એટલા પ્રયત્નો છે અને મેં ખેડૂતોને કીધું છે કે હું કોઈ પણ રીતે તમને વળતર અપાવવાના પૂરા પ્રયત્ન છે. ને વળતરની વાત કરી, મોરબી જિલ્લાને વધુ વળતર દીધું છે. સાપકડાના ખેડૂતોને પ્રકાશભાઈ કહી રહ્યા છે કે કંપનીએ જે અમને લેખિતમાં દીધું હતું કે તમને આટલું વળતર ચૂકવું છું, હવે એ કંપની એમ કહે છે કે અમે ભૂલથી તમને આપી દીધું હતું અને વળતર નથી ચૂકવવું અને કામ કરવું છે અને પોલીસના જોરે કામ કરવું. બધા જે હશે ને બાબતોમાં કલેક્ટરશ્રી સાથે પણ વાત થઈ હતી. એવા કોઈ પણ કેસો ધ્યાનમાં આવે ને તો કલેક્ટરશ્રીએ કીધું કે મારી પાસે વિષય લાવજો, બરાબર, એમાં ક્યાંય ખેડૂતને કોઈ અન્યાય નહીં થવા દે. અંતમાં એક સવાલ, કારણ કે એ મહત્ત્વનો છે, દરેક પેટ્રોલ પંપ ઉપર ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે. ડીઝલ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને અત્યારે જરૂર છે, મળતું નથી. તો આ બાબતની પરિસ્થિતિ, કારણ કે તમે સરકારમાં હો, તમને વિશેષ ખબર હોય કે પરિસ્થિતિમાં સુધારો થાય એવું છે કે પછી બીજું કંઈ આના માટેનો રસ્તો નીકળી શકે? ખેડૂતોનો ડીઝલ માટે મુખ્યમંત્રીશ્રીને મેં 6 દિવસ પહેલાં રજૂઆત કરી હતી અને એમને પણ આગળ કંપનીઓને વધુ સપ્લાય કરવા માટેનું કીધું છે. રૂટીન જે સપ્લાય હોય એ લેવલનું સપ્લાય તો ચાલુ રહે છે, એટલે હજી પણ સપ્લાયની જરૂરિયાત વધારવા માટેનું પણ એમને કીધું છે. મારી પણ આપના માધ્યમથી ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જરૂર પૂરતું ડીઝલ લો, ડીઝલનું સ્ટોરેજ ન કરો. કોઈ એવી તકલીફ નથી. કોઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જાગૃત છે. આખા વિશ્વમાં આટલી સમસ્યા છે, ભારતમાં અને ગુજરાતમાં સમસ્યા આવવા નથી દીધી. કોઈ ચિંતાનો વિષય નથી. ખોટા સ્ટોરેજ અને સ્ટોક ન કરો, બધું રાબેતા મુજબ થઈ જશે. અને ફૂલ જાગૃત છે અને સાથે મળી અને ખેડૂતો માટે કામ કરવાની સરકારની તૈયારી. ખેડૂતો માટે તો સરકાર કામ કરી રહી છે, એટલે આ બધા પ્રશ્નો ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. તમારો સંદેશ પ્રકાશભાઈ, કારણ કે નવી તાલુકા પંચાયતો બંને તાલુકામાં બની છે, નવા પ્રમુખોની પણ વરણી થઈ છે, એટલે કારણ કે ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે હળવદ ધાંગધ્રાના લોકોએ. નગરપાલિકા પણ 2 છે, તાલુકા પંચાયત પણ 2 બની છે, જિલ્લા પંચાયત પણ બની છે. તમારો મતદારોને કંઈ સંદેશ? મારો મતદારો અને જે આગેવાનો ચૂંટાણા કે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો. સેવાને વરેલી પાર્ટી છે. સેવા, વિકાસ, વિકસિત ગુજરાત, વિકસિત ભારત બનાવવું હશે તો એક વ્યક્તિથી નહીં બને. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ. તો નવી બોડી આવી છે, પ્રમુખ હશે, તાલુકા પંચાયત સભ્ય હશે, જિલ્લા પંચાયતનો સભ્ય હશે, જિલ્લા પંચાયતના પ્રમુખો હશે. આ બધાને સહકાર આપવામાં આવે. અધિકારી, પદાધિકારી અને પ્રજા સાથે મળીને કામ કરશું તો વિકાસની સ્પીડ આવશે. એટલે ચૂંટણીમાં મતભેદ હોય આ બધું ભૂલી અને રાષ્ટ્ર માટે, હળવદ માટે, મોરબી માટે કામ કરીશું તો આપણી સ્પીડ વધુ આવશે અને
ચૂંટણી પછી પણ મનભેદ અને મતભેદ રાખશું તો આપણી સ્પીડ ઘટશે. એટલે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો. દેશ હિત માટે આપણે બધા ફરી એકવાર એકજૂટ થઈ અને વિકાસ કરી એવી મારી હળવદની અને મોરબી જિલ્લાની જનતાને અપીલ છે. થેન્ક યુ.